લો બોલો, શિક્ષણ જગતમાં આ કેવો આદેશ આપવામાં આવ્યો? શોર્ટ સ્કર્ટ ફરજિયાત અને લેગિન્સ પર પ્રતિબંધ? જી હા, અમદાવાદના શિક્ષણ જગતમાં સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ એક અસામાન્ય અને ગંભીર વિવાદના કારણે ચર્ચામાં આવી છે. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓને શોર્ટ સ્કર્ટ જ પહેરવા અને સ્કર્ટની નીચે લેગિન્સ ન પહેરવા અંગે સૂચના આપવામાં આવી હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલ દ્વારા ડ્રેસ કોડના નામે વિદ્યાર્થીનીઓના પોશાક અંગે અત્યંત કડક અને અયોગ્ય નિયમો લાદવામાં આવ્યા છે. વાલીઓએ જે સૌથી ગંભીર આક્ષેપ કર્યો છે તે એ છે કે જો કોઈ વિદ્યાર્થીની સ્કૂલના આ નિયમનો ભંગ કરીને સ્કર્ટ નીચે લેગિન્સ પહેરે તો તેને સજા પણ કરવામાં આવે છે અને સ્કૂલ તંત્ર વિદ્યાર્થીનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા મજબૂર કરે છે અને લેગિન્સ જેવા પૂરક કપડા પર પ્રતિબંધ મૂકીને એક અસુરક્ષિત વાતાવરણ ઊભું કરી રહ્યું છે. નાની બાળકીઓની સગવડ અને સુરક્ષાને અવગણીને આવા નિયમો લાદવા સામે વાલીઓએ સામૂહિક વિરોધ નોંધાવ્યો છે અને સ્કૂલના આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.